મિત્રો, અમારા ઘરમાં ફક્ત હું, મારી મમ્મી અને પપ્પા જ રહેતા હતા. મારા પપ્પાને 20 દિવસ બહાર રહેવું પડતું હતું. મારી અને મમ્મીની ઉંમરમાં માત્ર 18 વર્ષનો તફાવત હતો. આ કારણે અમારી વચ્ચે ખૂબ અધાર અને બનાવ હતી. આ કારણે અમારી વચ્ચે ખૂબ સારી સમજણ અને બનાવ હતી. એક વખત અમારી રોજની નોકરાણીએ 15 દિવસની રજા લઈ લીધી. મમ્મીએ વિચાર્યું કે ઘરનું બધું કામ સંભાળી લેશે. પહેલા દિવસે સાંજના વખતે મમ્મીએ ઝાડુ કાઢ્યું. તેમણે પોતાની સાડીનું આંચળ સારી રીતે બાંધી રાખ્યું હતું. ઝાડુ લગાવ્યા પછી તેમણે ફર્શ પર ભીનો કપડો ફેરવવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેમણે પોતાની સાડી અને પેટીકોટને હળવેથી ઉપર ખેંચી લીધું, જેથી તેમના પગનો થોડો ભાગ દેખાવા લાગ્યો. મમ્મીને આ હાલતમાં જોઈને મારા મનમાં કેટલાક અજીબ વિચારો આવવા લાગ્યા. છતાં મેં કંઈ કર્યું નહીં. હવે તો મમ્મી દરરોજ આવા જ કપડાં ઠીક કરીને ઝાડુ પોછા કરવા લાગી હતી. એક દિવસ જ્યારે મમ્મી ફરીથી વૈસે જ કામ કરી રહી હતી, ત્યારે મારાથી રહ્યું નહીં. મેં કહ્યું, મમ્મી, તમે આવા કપડામાં આ કામ ન કરો. મમ્મીએ મારી તરફ જોયું અને બોલી, શું થયું બેટું? મેં મમ્મીએ પૂછ્યું, કેમ? શું પરેશાની થઈ રહી છે તને? મેં હિંમત જોડીને કહ્યું, જોઈને મને કંઈક અજીબું લાગે છે. મનમાં કંઈક અલગ સા વિચારો આવે છે. મનમાં કંઈક અલગ સા કરે છે. મમ્મી હળવેથી હસી અને બોલી, કેવું અજીબું? શું અનુભવાઈ રહ્યું છે તને? મેં કહ્યું. ત્યારે મમ્મી ઊભી થઈ ગઈ અને બોલી, અછો તો તને એ જોઈએ છે. જો જોઈએ તો બોલી દે, હું લઈ આવું. મેં આશ્ચર્યથી મમ્મીને જોયું અને કહ્યું, મમ્મી સાથે કહ્યું, હા, કેમ નહીં? જ્યારે તું નાનો હતો ત્યારે તો હું હંમેશા આવું કરતી હતી. પછી મમ્મી મારી પાસે સોફા પર બેસી ગઈ અને બોલી, આવ. મારી ગોદમાંથી ટેકવ્યું અને લેટ ગયો. મમ્મીએ ધીરે ધીરે પૂછ્યું, સારું લાગે છે ને? મેં ફક્ત માથું હલાવીને હા જવાબ આપ્યો. મમ્મીએ પ્યારથી કહ્યું, તું જેટલું મન હોય એટલું રહે. મને પણ સારું લાગે છે. કેટલાક વર્ષો પછી કોઈ મારા આટલા નજીક આવ્યું છે. પછી મમ્મીએ પીઠ સોફાને ટેકવી અને આંખો મીચી લીધી. થોડી વાર પછી મેં પૂછ્યું, મમ્મી, તમને સારું લાગે છે ને? હું શું કહ્યું? મમ્મીએ મારા માથા પર હાથ ફેરવતા કહ્યું, અરે, કેટલું સારું લાગે છે. મારો હાથ થામ્યો અને બોલી, ચલ આપણા રૂમમાં ચાલીએ. અમે રૂમમાં પહોંચ્યા. મમ્મી બિસ્તર પર લેટ ગઈ અને બોલી, આવ, મારી પાસે આવ. મેં મમ્મી પાસે ગયો અને બોલ્યો, મમ્મી, અમે ક્યારે આવી રીતે વાત કરતા હતા? આવું તો મેં ફક્ત ફિલ્મોમાં જોયું છે. મમ્મીએ મને પોતાની પાસે લેટવાનો ઇશારો કર્યો. મેં તેમની બાજુમાં લેટ ગયો. પછી તેઓ મારી તરફ પલટી અને મને પોતાની તરફ ખેંચતા બોલી, બેટ, હવે સારું લાગે છે ને? મેં મમ્મીની તરફ જોતા કહ્યું, તમે આવું કેમ પૂછો છો? મારા માટે તો આ જિંદગીનો પહેલો આવો પડ છે. મને તો ભરોસો જ નથી થતો કે આટલું સારું હોઈ શકે છે. મમ્મીએ મારા ગાલ પર હાથ રાખતા કહ્યું, ઘણા વર્ષો પછી આજે મને સુકૂન મળ્યો છે. તે જે કહ્યું તેનાથી મને ખૂબ ખુશી થઈ, જેમ કોઈએ મને ઝરણાના પાણી નીચે નહવડાવીને તાજું કરી દીધું હોય. શું તું મારી સાથે હંમેશા આવો જ રહેશે? મેં કહ્યું. તમારી ખુશી ગળે લગાવ્યો અને બોલી, મારો બેટ કેટલો સારો છે. મારો બેટ કેટલો સારો છે. હવે અમે હંમેશા આવા જ રહીશું. પછી મેં મમ્મીને કહ્યું, જો તમને નારાજ ના થાય તો એક સવાલ પૂછું. મમ્મી બોલી, નારાજ કેમ થઈશ? પૂછ મારા લાડલા. મેં પૂછ્યું, મમ્મી, શું પપ્પા તમારી સાથે નથી રહેતા? તમે બંનેની લાંબો શ્વાસ લઈને બોલી, છેલ્લા કેટલાક વર્ષોથી અમારી વાત ખૂબ ઓછી થાય છે. 4-5 મહિને ક્યારેક મળીએ છીએ. અને જ્યારે મળીએ છીએ ત્યારે તેઓ જલ્દી સૂઈ જાય છે. મેં મમ્મીની ગોદમાં ચાવી લીધો અને ચૂપ થઈ ગયો. મમ્મીએ કહ્યું, શું તું યું જ બોલી રહ્યો છે? મેં કહ્યું, ના, હું સાચે જ જાણવા માંગતો હતો કે શું તેમને સારું લાગે છે. મમ્મી મારી સામે આવી અને મારા ગાલ પર હળવો થપ્પડ મારતા બોલી, હા, કોને સારું નહીં લાગે? તે તો હમણાં જોયું ને. પછી મમ્મીએ કહ્યું, ચલ, ફરી ક્યારેક કરીશ. અત્યારે ઘણું કામ પડ્યું છે. ખાણું પણ તૈયાર કરવું છે. આ કહીને મમ્મી ઊભા થઈને ચાલી ગઈ. ત્યારે મેં પૂછ્યું, મમ્મી, શું તમે આજે ફરીથી આવશો? મમ્મી બોલી, હા રે મારા બાળક, આજે જ, અને મોટા મજા સાથે. પછી મમ્મી હોલમાં ગઈ, ઠીક કર્યા અને ખાણું બનાવવાની તૈયારી શરૂ કરી દીધી. મેં પણ પાછળ પાછળ ગયો અને પોતાની કમીજ પહેરી લીધી. જ્યારે મમ્મીએ ખાણું બનાવી લીધું તો અમે બંનેએ મળીને ખાધું. ખાધા પછી મમ્મીએ બધું સાફ કરી દીધું. પછી મેં કહ્યું, મમ્મી, તમે કહ્યું હતું ને કે વાત કરીશું. મમ્મીએ મારા ખભા પર હાથ રાખતા કહ્યું, હા રે બેટ, ચલ રૂમમાં. અમે બંને રૂમમાં ગયા. બહુ સમજદાર થઈ ગયો છે મારો બેટ. મેં જવાબ આપ્યો, મેં પહેલેથી કહ્યું હતું, હવે તમે જોઈ લીધું ને. પછી મમ્મી મારી પાસે આવી અને બોલી, જરા રોક જા. તેઓ થોડું દૂર જઈને ઊભા રહી અને બોલી, મેં તને પહેલેથી જણાવી દીધું હતું કે તું મારી પાસે નહીં આવે. મેં માથું હલાવીને સંમતિ જણાવી. હવે હું મમ્મીને જોતો હતો. ત્યારે મમ્મીએ ફરી કહ્યું, મેં તને શું કહ્યું હતું બેટ? મારા કહ્યા વગર પાસે ના આવવું. મેં ત્યાં જ ઊભો રહ્યો. પછી મમ્મીએ મારી તરફ પીઠ કરી લીધી અને બોલી, સાંભળ લે. ફરીથી કહું છું, મારા કહ્યા વગર પાસે ના આવવું.
આ કહીને મમ્મી ખામોશ થઈ ગઈ. મેં ચૂપચાપ મમ્મીને જોતો રહ્યો. થોડી વારની શાંતિ પછી મમ્મીએ પોતાના હાથથી ઇશારો કર્યો અને બોલી, હવે આવ મારી પાસે. મેં મમ્મી પાસે ચાલીને ગયો. પછી મમ્મી ધીરે ધીરે ડ્રેસિંગ ટેબલના શીશાની સામે જઈને ઊભા રહી. મેં મમ્મીને કહ્યું, મમ્મી પોતાના હાથ બગલમાં કરો. મમ્મી બોલી, કેમ? શું તકલીફ છે? મેં આશ્ચર્યથી જોવા લાગ્યો. પછી મેં મમ્મીને પોતાની તરફ ફેરવી. ત્યારે મમ્મીએ મારો હાથ પકડ્યો. મમ્મી, હવે સીધા ઊભા રહો અને હા, હવે આંખો ખોલીને મારી તરફ જુઓ. મમ્મીએ આંખો ખોલી દીધી. પછી મમ્મીએ પોતાના હાથ કમર પર રાખ્યા અને પ્યારભરી નજરોથી મને જોયો. મેં થોડી વાર સુધી તેમને જોતો રહ્યો. પછી મમ્મી શરમાતા બોલી, તારા પપ્પાએ પણ મને ક્યારેય આ રીતે નથી જોયું, પણ તે હવે જોઈ લીધું ને. પછી મમ્મી બોલી, હવે લેટ જા. અરે તે મને કેટલી તેજીથી પકડ્યો હતો. મેં તરત મમ્મીને માફી માંગી. મમ્મીએ પ્યારથી કહ્યું, કોઈ વાત નહીં, ગુસ્સો આવે ત્યારે આવું થઈ જાય છે. મેં હા કહ્યું. પછી મમ્મી બોલી, હવે હું થાકી ગઈ છું, મને સૂવા દો. મેં મમ્મીને પૂછ્યું, મમ્મી, શું હું આજે તમારી પાસે સૂઈ શકું? પપ્પા આવી ગયા તો પછી આવો મોકો નહીં મળે. મમ્મી હસીને બોલી, અરે આમાં પૂછવાની શું વાત છે? અહીંયા જ સૂઈ જા, મને પણ મજા આવશે. અને જ્યારે પપ્પા આવી જાય તો જો તું ઈચ્છે તો અમે કોઈ બહાનું બનાવીને બીજી જગ્યાએ ચાલી જઈશું. હું બધું જોઈ લઈશ. મેં ફરી પૂછ્યું તો હું આવી જ સૂઈ જાઉં. મમ્મી મુસ્કુરાઈ અને બોલી, તું તો બહુ શૈતાન છે. મારી ગોદમાં સૂવાથી ખૂબ સારી ઊંઘ આવશે. મેં ફરીથી પૂછ્યું, સાચું? મમ્મીએ મને પાસે ખેંચીને કહ્યું, હા, ક્યારેક તારા પપ્પા પણ આવું ઈચ્છે છે તો તેમને પણ એ જ કહું છું. પછી મમ્મી મને પ્યારથી સલાવવા લાગી. થોડી જ વારમાં મને ઊંઘ આવી ગઈ. કેટલાક સમય પછી મારી આંખ ખુલી. ઘડિયાળ જોઈ તો 2 કલાક વીતી ચૂક્યા હતા. મેં તરત મમ્મીની તરફ જોયું. મમ્મી હજુ પણ જાગતી હતી અને મને બહુ પ્યારથી જોઈ રહી હતી. મમ્મીએ પૂછ્યું, ઊંઘ આવી ગઈ? મેં કહ્યું, ના, પણ તમે હજુ સુધી જાગતી છો. મમ્મીએ મારા ગાલ પર હાથ ફેરવતા કહ્યું, મને ઊંઘ આવી નથી, બસ તને જોતી રહી. પછી મમ્મી બોલી, ચલ ફરીથી થપકી આપીને સુલાવું. મેં હસીને કહ્યું, સારું, અહીં જુઓ. પછી મમ્મી મારી પાસે બેસી, મુસ્કુરાઈ અને બોલી, હવે ખુશ છે? મેં મમ્મીની ગોદમાં માથું રાખીને શકતો નથી. મમ્મીએ મારા વાળમાં આંગળીઓ ફેરવતા કહ્યું, મમ્મીએ મારામાં આંગળીઓ ફેરવતા કહ્યું, આજે મને પણ ખૂબ ખુશી મળી. મેં પૂછ્યું, પણ તમે પપ્પા સાથે નારાજ તો નથી ને? મમ્મીએ મને લાડ કરતા કહ્યું. ત્યારે મેં તરત કહ્યું, પણ આ જલ્દી ઠીક થઈ જશે. મમ્મી મજાકમાં ગુસ્સો દેખાડતા બોલી, અરે તને હર વખત એટલી જલ્દી કેમ રહે છે? મેં જીદ કરી, ના, કાલે નહીં, આજે જ બસ 10 મિનિટ વધુ રોકાઓ, ઠીક છે? મમ્મીએ કોઈ જવાબ ન આપ્યો. તેમણે ધીરેથી મારું માથું પોતાની ગોદમાંથી હટી લીધી. 10 મિનિટ પછી મેં મમ્મીને હલાવ્યો અને કહ્યું, મમ્મી, 10 મિનિટ થઈ ગયા. મમ્મીએ મને પ્રણામ કર્યા અને બોલી, ચલ, જેમ તે ઈચ્છ્યું તેમ થયું, પણ તું બહુ જિદ્દી થઈ ગયો છે અને હવે તને આની લત પણ લાગી ગઈ છે. પછી મમ્મી બોલી, હું હવે આવી જ લેટી રહીશ, તું જઈ શકે છે. તેમણે લાઇટ બંધ કરી અને આંખો મીચી લીધી. ત્યારે મેં પૂછ્યું, મમ્મી, તમને પપ્પા સાથે છેતરપિંડી કરવા જેવું નથી લાગતું? મમ્મી બોલી, બેટ, જે થઈ ગયું તે થઈ ગયું. હા, મને પપ્પા સાથે ધોકો કરવા જેવું લાગે છે, પણ મેં કોઈ બીજા સાથે કંઈ કર્યું નથી. હા, બસ ના પપ્પાના પ્યારા બેટા સાથે છું. હવે મને કંઈ ખોટ નથી લાગતું. હવે સૂઈ જા, હું પણ સૂઈશ. મેં કહ્યું, મમ્મી, મારી એક બીજી ઈચ્છા છે પણ સમજાતું નથી કે કેવી રીતે પૂરી કરું. બતાવું. મમ્મી બોલી, હા, બતા. મેં કહ્યું, મને એક વખત અસલી મમ્મીને સાચા અનુભવ સાથે જોવું છે. મમ્મી બોલી, આ થોડું મુશ્કેલ છે પણ અશક્ય નથી. જ્યારે પપ્પા આવશે ત્યારે અમે કોશિશ કરીશું. વાસ્તવમાં પપ્પાને દારૂ પીવો ગમે છે. હું તેમને થોડો વધુ પીવડાવીશ. પછી જ્યારે અમે વાત કરીશું ત્યારે જોઈ લેજે. હું તેમને કંઈ ખબર નહીં પડે. અમે હળવી રોશની રાખીશું જેથી તને સાફ દેખાય. મેં કહ્યું, શું શાનદાર યોજના બનાવી છે? મમ્મી બોલી, પણ જ્યારે પપ્પા સાથે વાત હશે ત્યારે તું મના તો નહીં કરે ને? મેં જવાબ આપ્યો, અરે જ્યારે તેઓ હશે ત્યારે મારું કામ જલ્દી કેવી રીતે થશે? મમ્મી બોલી, ફિકર ના કર, જેમ જેમ વાત પૂરી થશે હું તારી પાસે આવી જઈશ. હવે ચિંતા છોડ, હું બધું સંભાળી લઈશ. પછી અમે સૂઈ ગયા. આગલા 2-3 દિવસ આવા જ ગયા. પપ્પાના આવવા સુધી હું અને મમ્મી દિવસમાં 3 વખત બહાર ફરવા જતા રહ્યા. 7 દિવસ પછી પપ્પા પ્રવાસથી પાછા આવ્યા, પણ 3 દિવસ પછી ફરી ચાલી ગયા. મને તેમની વાતોમાં રસ નહોતો તો હું પોતાના રૂમમાં ચાલી ગયો. મને તેમની વાતોમાં રસ નહોતો તો હું પોતાના સુધી પહોંચી રહી હતી. મમ્મીની મિત્રનું નામ શાલિની હતું. તેણે કહ્યું, શું હાલ છે સુનીતા? બધું કેવી રીતે ચાલી રહ્યું છે? આજે તું બહુ ખુશ દેખાય છે. શું વાત છે? મમ્મી બોલી, હા, સાચે જ હું બહુ ખુશ છું. મારી પરેશાની હલ થઈ ગઈ. પણ તું ઉદાસ કેમ લાગે છે? શાલિની બોલી, મેં કોશિશ કરી પણ કંઈ થઈ શક્યું નથી. મમ્મી બોલી, શાલિની, મને હજુ પણ તે સન્માન મળતું નથી. શાલિનીએ પૂછ્યું, અરે સાચે? મમ્મી બોલી, હા યાર, તેઓ 1-2 વખત તો કહે છે પણ પછી 2-3 મિનિટમાં કામ પર નીકળી જાય છે.
મને બહુ ગુસ્સો આવે છે અને નીકળી જાય છે. મને બહુ ગુસ્સો આવે છે. હું વારંવાર વખતે કદાચ રોકાશે અને મારું મન ઠંડુ થશે પણ કંઈ ફાયદો નથી. શાલિનીએ પૂછ્યું, પણ સુનીતા, તને કોઈ ઉપાય તો મળ્યો હશે. કોઈ મિત્રના જાણીતા સાથે વાત કરી? મમ્મી બોલી, જો શાલિની, ફોન તો તારા ઘરમાં છે. તું પોતાના રોહનને કેમ નથી કહેતી? સારો અને જવાન છોકરો છે. તારી મદદ કરી દેશે. શાલિની ચોકી અને બોલી, અરે તું શું બોલી રહી છે? લાગે છે કે તને પોતાને તું શું બોલી ભાવ છે? મમ્મી બોલી, અરે હા, હું પોતાના તજરબાથી જ કહું છું. મને યાદ છે. 6-7 દિવસ પહેલાં મેં બેટને કંઈક કામ શીખવાડ્યું હતું. પહેલાં તે હિચકિચાતો હતો પણ પછી માની ગયો. શરૂઆતમાં મને પણ થોડું ખરાબ લાગ્યું, પણ મેં વિચારી લીધું કે પોતાનો રસ્તો પોતે બનાવવો પડશે. પછી મેં તેની પાસેથી કામ કરાવ્યું. તે બહુ પ્યારથી બોલે છે. મને પૂર્ણ સન્માન આપે છે. હવે તો 7 દિવસથી અમે દિવસમાં ઓછામાં ઓછા 4 વખત મળીએ છીએ. મમ્મી આગળ બોલી, શાલિની, તું રોહન સાથે વાત કર. પછી આગલા 5-10 મિનિટ સુધી મમ્મીએ બહુ મજેદાર વાતો કરી. મેં રૂમમાંથી બહાર ઝાંકવા લાગ્યો. મમ્મી બોલી રહી હતી પણ શાલિની થોડી બેચેન લાગી હતી. ત્યારે શાલિની બોલી, તું શું કહે છે સુનીતા? મારાથી આ નહીં થઈ શકે. રોહન તો બહુ ભોળો છે. પછી તેણે ધીરેથી કહ્યું, પણ સુનીતા, જો હું તારી પાસે કંઈક માગું તો માનીશ. મમ્મી બોલી, હા હા, બતા શું જોઈએ. શાલિની હિચકિચાતા બોલીને આપી શકે છે. તે મારો બેટા તો નથી. મારે પોતાની ઝંઝટ તોડવી છે ને. મમ્મી વિચારમાં પડી ગઈ અને બોલી, રોહનની ચિંતા ના કર, પહેલાં હું બેટુને પૂછીશ. શાલિની બોલી, અરે, વિચારતા જ મારું હૃદય જોરથી ધડકી રહ્યું છે. શું અત્યારે પૂછી લઈએ? મમ્મી બોલી, અરે તે અત્યારે ઘરમાં જ છે. શાલિની ચોંકી, સાચે? અત્યારે? ત્યારે મમ્મીએ મને પોકાર્યો, બેટ મારા માટે એક કામ કરશે. મેં તરત બહાર આવી ગયો. મને હંસી છૂટી ગઈ અને મેં કહ્યું, શું વાત છે મમ્મી? મમ્મીએ પહેલાં મારો પરિચય કરાવ્યો. બેટ, આ મારી મિત્ર શાલિની છે. આ તને મૌસી લાગે છે. તેનું એક કામ છે. શું તું મારા માટે કરશે? આ સાંભળીને મને જોરથી હંસી આવી અને મેં કહ્યું, મમ્મી, તમારું કામ થઈ ગયું સમજો. હું તૈયાર છું. મેં તમારી બધી વાતો પહેલેથી સાંભળી લીધી છે. આ સાંભળીને શાલિની મૌસી શરમાઈ ગઈ. મમ્મીએ શાલિનીને પૂછ્યું, હવે બતા, ક્યારે અને ક્યાં? શાલિની મૌસીએ ધીરેથી કહ્યું, આજે પણ ઠીક છે. મમ્મી બોલી, અત્યારે નહીં. આ વાતોથી જ મને ઊંઘ આવી રહી છે. પણ આજે સાંજે ચિંતા વ્યક્ત કરી. આજે ઘરમાં મોકલી દઈશ. શાલિની મૌસીએ ચિંતા વ્યક્ત કરી, જે ઘરમાં બધા હશે. કાઉરબેટ્સ માટે ક્યાંક જઈ રહ્યો છે. ત્યારે બધા ઓફિસમાં હશે અને રોહન પણ 5 દિવસ પણ જવા તૈયાર નહોતી. આખરે મમ્મી બોલી, શાલિની, હવે ચાલ પણ. કાલે બેટું તારી પાસે આવી જશે. પછી મૌસી ચાલી ગઈ. તેમના જતાં જ મમ્મીએ મને ચીડાવ્યો. બેટ, મૌસી સાથે મળ્યા પછી મને તો નહીં ભૂલી જશે ને. મેં મમ્મી પાસે ગયો અને બોલ્યો, તમને ભૂલવું કેવી રીતે શક્ય છે? તમે મારી સૌથી પ્યારી છો. મમ્મીએ પૂછ્યું, ચા પીશે? મેં હા કહ્યું તો મમ્મી ચા બનાવવા ગઈ. ચા લઈને આવી. ચા પીતા પીતા મેં પૂછ્યું, મમ્મી, શાલિની મૌસી તમારા થઈ રહ્યા છે? મમ્મી બોલી, વધુ નહીં, બસ 1-1.5 વર્ષ મોટી હશે. મેં કહ્યું, કાલે તેમની સાથે મળવા જઈશ તો તે ઉંમર દરાજ લાગશે. મમ્મી બોલી, ઉંમર વધુ હોય તો શું? તેમણે પોતાને સારી રીતે રાખ્યું છે. તે આ કરી દીધું છે તો જા અને જોઈ લે. જો પસંદ ના આવે તો બીજી વખત ના જઈશ. અમે વાત કરી રહ્યા હતા કે મમ્મીનો ફોન વાગ્યો. મમ્મીએ ફોન ઉપાડ્યો અને બોલી, બોલ શાલિની. શાલિની મૌસી થોડું રોકીને બોલી, બેટું અત્યારે આવી શકે છે શું? મમ્મી બોલી, રોક, હું અત્યારે પૂછું છું. મમ્મી બોલી, રોક, હું અત્યારે પૂછું છું. અરે, શાલિની મૌસી પૂછે છે કે શું અત્યારે જઈ શકાય? અત્યારે તો અમે વાત કરી હતી. પણ તેણે ફરી પૂછ્યું. મેં મુસ્કુરાઈને કહ્યું, મને કોઈ પરેશાની નથી. પણ અંકલ અને રોહન? તેણે કહ્યું, અંકલ અચાનક પ્રવાસ પર ગયા છે અને રોહને જણાવ્યું કે તે આજે મિત્રના ઘરે રોકાશે. આજે તેમનું આવવું મુશ્કેલ છે. મેં કહ્યું, ઠીક છે મમ્મી, તેને કહી દો, હું 20 મિનિટમાં પહોંચીશ. મમ્મીએ ફોન કાને લગાવીને કહ્યું, તેને કોઈ તકલીફ નથી. હું અત્યારે મોકલીશ, તે 20 મિનિટમાં પહોંચી જશે. તું તૈયાર રહેજે. અને હા, શુભકામનાઓ. મેં જલ્દીથી ચા પૂરી કરી. ફ્રેશ થયો, કપડાં બદલ્યા અને નીકળી ગયો. મેં મૌસીના ઘરે વખતે જોયું કે મૌસી 15 મિનિટમાં પહોંચી ગયો. બાઇક પાર્ક કરતી વખતે જોયું કે મૌસી બાલ્કનીમાં ઊભી હતી. લિફ્ટથી ઉપર ગયો. મૌસીએ દરવાજો પહેલેથી ખોલી બેસી હતી. તેમણે ઢીલી કોટનની કુર્તી અને પાયજામા પહેર્યા હતા. તેઓ કંઈ ખાસ નહોતી લાગતી. મેં મૌસી પાસે ગયો. મૌસી બોલી, અરે દરવાજો તો બંધી કહ્યું. મૌસી બોલી, અરે દરવાજો તો બંધ કરતન છો ને. મૌસી શર્માતા બોલી, આટલા માટે જ તો બોલાવ્યો છે. પછી તેમણે મારો હાથ પકડ્યો અને પાસે ખેંચી લીધો. નજરો હટાવતા બોલી, તો તું અને સુનીતા સાચે જ. મેં હસતા કહ્યું, તમને બતાવતી વખતે મમ્મી લાગી તેથી મને બોલાવ્યો અને તમારા જતાં જ ફરી બોલાવ્યો. મૌસી બોલી, તો હવે અમે? મેં કહ્યું, હું તમારી બધી વાતો સાંભળી રહ્યો હતો. હવે ઢીલ ના કરો. મારે પાછા પણ જવું છે. પછી 30 મિનિટ પછી શાલિની મૌસી બોલી, આજે માટે ખૂબ ખૂબ ધન્યવાદ બેટ. ફરી આવશે ને?
જોન આવ્યો તો યાદ રાખજે, હું આવી જઈશ. મેં કહ્યું, મૌસી મારે હવે જવું પડશે, મમ્મી રાહ જોઈ રહી હશે. મૌસી મુસ્કુરાઈને બોલી, ઠીક છે, પણ કાલે જઈ તો તને યાદ કરીશ. મેં તૈયાર થઈને ઘરે નીકળી ગયો. મમ્મીએ દરવાજો ખોલ્યો અને પૂછ્યું, બેટ, શું થયું? તેનું કામ થઈ ગયું. મેં મુસ્કુરાઈને કહ્યું, હા મમ્મી. મમ્મીએ આંખો મોટી કરીને કહ્યું, અરે આ કયા અજીબ લફ્જો બોલી રહ્યો છે? મેં હસતા કહ્યું, મૌસીએ શીખાવ્યું એ મને તો સારા લાગ્યા. મમ્મી બોલી, બહુ ભાગ્યશાળી છે તું. પણ એક વાત સાંભળ લે, મારી વાત માનીશ. મમ્મીએ મને પ્યારથી ગળે લગાવી લીધો. આ રીતે અમારા જીવનમાં એક નવી સમજ અને નજીકી આવી ગઈ હતી. અમે બંને એકબીજાની જરૂરિયાતોને સમજીને ખુશીથી જીવવાનું શીખ્યા. અમે આ રહસ્યને હંમેશા સાચવીને રાખ્યું અને જ્યારે પપ્પા ઘરે હતા ત્યારે સાવધાની રાખી. આ અનુભવથી મને એવું લાગ્યું કે જીવનમાં દરેકને પ્યાર અને સમજણની જરૂર હોય છે અને ક્યારેક અણધાર્યા રસ્તાઓથી પણ સુકૂન મળી શકે છે, પણ તેની સાથે સાવધાની અને પરસ્પર સંમતિ જરૂરી છે.